એક જિલ્લા પૂરતી સીમિત ના રહી જાય કે એક જિલ્લામાં ખૂબ સારું થઈ રહ્યું છે બીજા જિલ્લામાં ના. અને અમે તો ઘણી વખત અહીંયા બી જોયું છે કે મહેસૂલી વાત હોય તો પણ એક કલેક્ટર કરે, બીજો કલેક્ટર ના કરે. એની એ જ વાત હોય તો બે બાજુ બે ના વિચારો જુદા પડે, મતભેદ પડ્યા કરે. આવું ના થાય અને તો જ આ જે આપણે ઈચ્છી રહ્યા છીએ એ તમે કે પ્રજાજનોની સુખાકારી અને પ્રજાજનો માટે જે કામ કરવા ઈચ્છીએ છીએ આપણે એ થઈ શકશે. 2 દિવસની જે ડીજી કોન્ફરન્સ ત્યાં થઈ છે એની અંદર ઘણા બધા મુદ્દા એવા લીધા છે કે જેમાં તમે ટેકનોલોજીનો ઉપયોગ, એઆઈનો ઉપયોગ શું કરી શકાય, સાથે સાથે કોસ્ટલ એરિયામાં શું, કોસ્ટલ સિક્યોરિટી, એની ઉપર પણ ખૂબ મોટો ભાર, આપણે તો ગુજરાતમાં છીએ તો એની ઉપર એક ખૂબ મોટો ભાર આપવામાં આવ્યો છે. છોકરાઓ અત્યારે જે આજે પ્રજાજનોમાં પોલીસ અને પોલીસ સાથેનો સંબંધ એ બે ખૂબ મહત્વનો છે. જો તમારાથી પ્રજાજનો દૂર જ રહે તો તમને સાચી માહિતી નહીં મળે. તો એના માટે શું કરી શકાય કે તમારી સાથે રહે, પોલીસની સાથે પ્રજાજનોને જોડાવામાં કોઈ તકલીફ ના પડે, એના માટેનું આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ એ જો તમે સુધાર કરી શકો મેક્સિમમ, તો મને લાગે છે ત્યાં સુધી તમારે કોઈ પ્રશ્ન આવે એ પહેલા છેક પોલીસ સ્ટેશન સુધી, માન્ય વડાપ્રધાનશ્રીની લાગણી છે કે પોલીસ સ્ટેશન સુધી, પોલીસ ચોકી સુધી તમારું આ ઇન્ટેલિજન્સ પહોંચે તો જ તમે ખરા અર્થમાં, સાચા અર્થમાં પ્રજાજનોનું કામ થઈ શકે એવો એમનો આગ્રહ, દુરાગ્રહ હો તો દુરાગ્રહ, તો એ જ લેવલ સુધીને આપણે પહોંચવું છે. ઘણી વખતે અમારી પાસે પણ આઈપીના રિપોર્ટ પહોંચે તો ક્યારે પહોંચે કે થઈ ગયા પછી પહોંચે. હવે એની અંદર તમે શું કરી શકો, એ તો જાણકારી થઈ જાય પછી, એ પછી જાણકારી થઈ જાય, આપણે એના એક્શને કરીએ, બધું કરીએ પાછળથી. પણ એના પહેલા આપણને જો ઇન્ટેલિજન્સ છે, એટલે ઇન્ટેલિજન્સ મીન્સ પ્રજાજનોનો તમે જેટલો વિશ્વાસ વધુ ને વધુ કેળવો એટલો તમને ફાયદો થવાનો છે. કોઈ પણ ક્રાઇમમાં પ્રજાજનોનો વિશ્વાસ તમે જીતશો એટલો ફાયદો તમને થવાનો છે. એ જ આપણી આઈબી. પ્રજા તમને કોઈ બી આવીને ગમે ત્યારે કંઈક કહી જાય, ઝડપથી કહી જાય, કામ કેમ કહી જાય તમને, તો કે ભાઈ તમારામાં વિશ્વાસ છે, તમે તરત એક્શન કરશો. એ વિશ્વાસ પડી જાય તો આ ક્રાઇમ, કોઈ પણ ક્રાઇમ આપણે સારી રીતે એને કંટ્રોલ કરવામાં અથવા તો એને નાબૂદ કરવામાં આપણને ખૂબ ફાયદો થાય. ડ્રગ્સમાં પણ આપણે તો એવું જ કહીએ છીએ કારણ કે ડ્રગ્સ એક નાના ઉંમર, એવી ઉંમરના લોકો, છોકરા હોય કે છોકરી હોય, તો એ એવી ઉંમર છે કે એની અંદર એ લોકોને સજા કરતા પ્રેમથી કેવી રીતે પાછા વાળી શકાય એના માટેના ઉદાહરણરૂપ કાર્ય શું હોઈ શકે એના ઉપર પણ માનનીય વડાપ્રધાનશ્રીએ ખૂબ ભાર મૂક્યો છે. તો એની અંદર પણ આપણે ખૂબ સારું કામ કરવાની જરૂર છે, કારણ કે આ એક એવું ક્રાઇમ છે કે જેમાં સજા કરતા મારો વિચાર એવું કહે છે કે ભાઈ જેટલા બને એટલા એમને આની અંદરથી બહાર કાઢવાના ઉદાહરણરૂપ જે પણ દાખલા હોય એ જો દીકરા દીકરીઓને સામે મૂકવામાં આવે તો મને લાગે છે ત્યાં સુધી એની અંદર પણ ખૂબ મોટો ફાયદો થાય. બાકી તો ઘણા બધા મુદ્દા તમે ચર્ચા કરવાના છો અને હું ચોક્કસપણે એવું માનું છું કે જે વિકાસ સહાયજી હોય કે ખરેખર રિયલમાં ગુજરાતનો વિકાસ હોય, એ બંનેમાં ગુજરાત જે આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે એમાં જો પાયાની કોઈ કામગીરી હોય તો એ તમારા બધાની છે. એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે ગુજરાતનો જે વિકાસ, ડેવલપમેન્ટ દરેક દિશામાં થઈ રહ્યો છે એની અંદર જે ગ્લોબલ કંપનીઓ પણ અહીંયા આવે છે એનું કારણ કે એમને સલામતી છે, શાંતિ છે, કોઈ જાતની કનડગત નથી થતી
અને એ વિશ્વાસ આપણે સંપાદન તમારા થકી કરી શક્યા છે એના માટે અમને પણ ગૌરવ છે આપણા ઉપર. આપ હજુ પણ વધુને વધુ ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરી અને વધુને વધુ પ્રજાજનોની સારી સેવા થઈ શકે એવા આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.